હવે આગળ વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે કરાયું ચેકિંગ। જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકાર અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થતી જવાબ આપ્યો છે અને ત્યારબાદ હાઈ એલર્ટને લઈ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજે બપોરે 1:15 કલાકે હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું। એસઓજી, જીઆરપી, આરપીએફ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હિંમતનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, રેલવે સ્ટેશનની બિલ્ડિંગ તેમજ પાર્કિંગ વિસ્તારમાં સ્નીફર ડોગથી ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલ નથી। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।